હું કેશવલાલ રામજીભાઈ ચાવડા ડોક્ટર આંબેડકર ચેરિટેબલના મંત્રી તરીકે છેલ્લા 1996 થી કાર્યરત મંત્રી તરીકે કાર્યરત છું અને આ સંસ્થા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ધોરણ 1 થી 8 છેલ્લા 2 દાયકાથી કાર્યરત છે અને આ ટ્રસ્ટના માધ્યમથી હવે ઉચ્ચતર માધ્યમિકનું અમે કાર્ય પ્રારંભ કરવા મથીએ છીએ। આ ટ્રસ્ટના મંત્રી અને પ્રમુખ સાહેબના અમારા મંડળના એક આગેવાનો તરફથી અમારું એવું સૂચન છે કે હવે આ વિસ્તાર જે વિજયનગર, ભીમરાવનગર, આંબેડકરનગર અને જે પછાત વિસ્તાર છે એ પછાત વિસ્તારની અંદર બાળકો દૂર દૂર અભ્યાસ કરવા જાય છે, તો એવા બાળકોનું સારું શિક્ષણ મળે અને જે જગ્યા સ્થળથી નજીકમાં છોકરાઓ સારી રીતે ભણી શકે એ હેતુથી ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 9 થી 10 આગામી સત્રથી ચાલુ કરીએ છીએ અને આ સંસ્થા ઘણા સમયથી કાર્યરત હોય ફ્રી શિક્ષણ, ફ્રી ટ્યુશન તેમજ BRFના જે માધ્યમથી જે શિક્ષણ ખાતાના જે ફી નક્કી કરી છે એની અડધી ફી લઈ અને અમે આ શિક્ષણ ગરીબ બાળકોને આપીએ છીએ। તેમજ જેના પિતા હયાત નથી તેવા તમામ બાળકોને ફ્રી શિક્ષણ આપીએ છીએ અને 3 છોકરીઓ આ સંસ્થામાં ભણતી હોય તેવી એક છોકરીને અમે ફ્રી આપીએ છીએ અને બીજી 2 છોકરીઓનું અડધી ફી લઈ અને અમે કાર્યરત કરીએ છીએ અને તેમજ આ સંસ્થાનું માધ્યમ વધે અને દાતાઓ તરફથી જે દાતાઓએ દાન આપ્યું છે તે દાતાઓના માધ્યમથી આ શિક્ષણનું કાર્યરત આગામી ટૂંક સમયમાં એનું ખાતમુહૂર્ત કરી કાર્યવાહી કરવામાં આવશે। આ સંસ્થા દ્વારા અત્યારે દ્વિતીય સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે તેમાં 11 દીકરીઓનું પ્રભુતામાં પગલાં પાડશે। તેમાં મોટા ભાગે અમે બાપ વગરની દીકરીઓનો સમાવેશ કર્યો છે અને એમાં દાતાઓ તરફથી કબાટ, શેટી, પલંગ તથા ઘર વખરીની તમામ સામગ્રી દાતાઓ તરફથી દાન આપવામાં આવેલ છે।